મહેસાણામાં બાળકોમાં મોબાઈલનું વળગણ બન્યું આંખો માટે ખતરો। જો તમારું બાળક પણ આખો દિવસ મોબાઈલ કે ટીવી જોયા કરે છે તો સાવધાન થઈ જજો। મહેસાણા જિલ્લામાં બાળકોની આંખો નબળી પડી રહી છે અને દ્રષ્ટિની ખામી ધરાવતા બાળકોની સંખ્યામાં સતત ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે। મહેસાણા જિલ્લામાં વર્ષ 2022 પછી સતત વિદ્યાર્થીઓમાં દ્રષ્ટિની ખામી ધરાવતા કિસ્સાઓની સંખ્યા વધી રહી છે। તાજેતરમાં 1 એપ્રિલ 2026ની સ્થિતિએ જે આંકડાઓ સામે આવ્યા છે તે ખરેખર ડરામણા છે। આરબીએસકે દ્વારા જિલ્લામાં 3,38,739 બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, જેનાથી 20,653 બાળકો દ્રષ્ટિની ખામીવાળા શોધી કાઢવામાં આવ્યા છે। આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે કુલ તપાસાયેલા બાળકો પૈકી 6.1% બાળકોમાં દ્રષ્ટિની ખામી જોવા મળી છે। જિલ્લામાં સૌથી વધુ ખામી ધરાવતા બાળકો મહેસાણા, ઊંઝા અને વિસનગરમાંથી મળી આવ્યા છે। મેમ, જે રીતે ડેટા સામે આવ્યા છે મહેસાણા જિલ્લામાં આરબીએસકે અંતર્ગત સ્ક્રીનિંગ આંખની ખામી અને દ્રષ્ટિની ખામીના 20,000 કરતા વધુ વિદ્યાર્થીઓ સામે આવ્યા છે। એટલું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું ને આ બાબતે શું કહી શકાય? આપણે એપ્રિલ થી માર્ચ સુધીમાં જે ગત વર્ષ હતું એમાં બાળકોની તપાસ કરવામાં આવે છે। આરબીએસકે અંતર્ગત 4D સ્ક્રીનિંગ કરવામાં આવે છે, જેમાં દ્રષ્ટિની ખામી અને રિફ્રેક્ટરી એરર એટલે ચશ્માપાત્ર જે બાળકો હોય છે એના માટે જે તપાસ કરવામાં આવે છે ત્યારે ટીમ એમનું વિઝન ચેક કરે છે અને એમને જે શંકાસ્પદ બાળકો લાગે, જે લગભગ જિલ્લાના 20,953 જેટલા બાળકો શંકાસ્પદ રિફ્રેક્ટરી એરર અને દ્રષ્ટિની ખામી સાથે શોધાયેલા છે, તો જેને આપણે આગળ કન્ફર્મેશન માટે ઓપ્ટોમેટ્રિસ્ટ પાસે મોકલીએ છીએ અને ત્યાંથી કન્ફર્મ થયા બાદ જે કન્ફર્મ કેસીસ છે તેમને મફત ચશ્મા વિતરણ શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવે છે અને જેમાં આપણે ગત વર્ષે લગભગ 6,153 જેટલા વિનામૂલ્ય બાળકોને ચશ્મા વિતરણ કરવામાં આવ્યું છે। દર વર્ષે આંખની ખામીના કે દ્રષ્ટિ ખામીના બાળકો વધી રહ્યા છે, માયોપિયાના કિસ્સા કેસ વધી રહ્યા છે, કારણ શું? કારણ તો અત્યારે એક ડિજિટલાઇઝેશન જે છે અને બાળકો ખૂબ જ મોબાઈલમાં ઇવન ઓનલાઈન ક્લાસીસ ભણતર પણ ઓનલાઈન હોય છે અને ગેમ્સ ને બધું પ્રમાણ ટીવી જોવું અને ખાસ તો મોબાઈલ જ, જેના કારણે એમને નાની ઉંમરમાં દ્રષ્ટિની ખામી સર્જાય છે। એટલે જે સ્ક્રીનિંગ ટાઈમ છે બાળકોમાં અને અત્યારે આરબીએસકે ટીમની જે નવી ગાઈડલાઈન છે તે પ્રમાણે પણ અમને હવે એના પર ભાર મૂકવામાં આવ્યો છે કે બાળકોને સ્ક્રીન ટાઈમ ને લાઇફસ્ટાઈલ મોડિફિકેશન માટે અમારે એમને માર્ગદર્શન આપવાનું છે, તો એ બાળકમાં જો અવેરનેસ આવે એમના વાલીઓમાં અને મોબાઈલનો ટીવીનો ઓછો ઉપયોગ કરે તો આપણે એમાંથી બચી શકીએ। 2020 રૂલનું પણ પાલન કરવાની સલાહ આપવામાં આવી છે, તો એ શું છે અને એનાથી કેવી રીતે બચી શકે? એ તો આપણે જે સતત કોમ્પ્યુટર ઉપર કામ કરતા હોય ને આઈ થિંક એ વર્કિંગ માટે વધારે એવું છે કે દર 20 મિનિટે તમારે 20 ફૂટ સામે જોઈને આપણે જે પલક ચપકાવવાની હોય છે, પણ બાળકોમાં એવી એક્સરસાઇઝ ડૉક્ટર સજેસ્ટ કરતા હોય છે જે માટે આપણે શંકાસ્પદ જેને જરૂરિયાત લાગે, આંખમાંથી પાણી આવવું કે એમને સાંજે ઓછું દેખાતું હોય અથવા તો રીડિંગ કરવામાં પ્રોબ્લેમ થાય તો આપણે એમને ઓપ્થેલ્મોલોજીસ્ટ પાસે વિઝન ચેક કરવા માટે આપણું જે ડીઆઈસી સેન્ટર છે જે સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છે ત્યાં આપણે રિફર કરીએ છીએ। વાલીઓને શું સલાહ છે? બાળકોના આંખ બચાવવી હોય તો શું કરી શકે? પેરેન્ટ્સ માટે જ ગાઈડન્સ છે કે સ્ક્રીન ટાઈમ બાળકોનો મિનિમમ કરવાનો છે અને એમને આઉટડોર એક્ટિવિટીઝ માટે પ્રોત્સાહન આપવું।